કંકોળો નો રાધે લાગ્યો છે કે કંકોળો ખાવો અહીં કીધું હા તો લેતા આવો કંકોળો આજ તો નવરો હતો કોઈ લાગી તા હેર તાન ડૂસીનું યાદ તો મન રાખવું થોડું કહું હળો તાણ આજ તો કંકોળો લેતા આવીએ ત્યાં સાયકલ તો લઈને હેડે હું પણ આવડતી છે ને મારે નાનો છોકરો તો ભાઈ એવી ભમાવી છે મારે શીખવું તો છે ત્યાં ઉભા રહેજો ફોટું લઈ લઈએ તો કંકોળો બદલે ભાઈ હેરું ચેતરું હોય ને તો ખાઈ જાય હા આવું હોતું હોય ને તો કંકોળો લેતા ફાવે હા બાકી આપતો આવડતી તો છે ને પણ છોકરો મારો ઓળશો આમ કરીને શું કરે એવી રીતનો ભમાવે છે ધોત્યું બોત્યું પથારી લે ઓળશું હમો હેડો તમે હમો હેડો છોકરો પણ શું તો ચલાવવામાં દોડવું છે આવડી લ્યા એ આવડી રવાજી શું કરો છો? પાલનપુર છે તો હા આટલો બસ ની વાત જોઈને ઉભો રહ્યો આ હેતમજી આવ્યો હા ત્યાં બુસટ મેલું પડ્યું તું તે લઈને કીધું લાઈ ઘેર લેતો જાઉં અને ધોવરાઈ દઉં ડોસી કર તો બસ મળી કે ના મળી? ના બસ મળી જ નહીં. બસ તો કલાક મળી જતી રે કહીએ હવે યાર તો જવું પડશે આગળ આગળ. અરે હાલ હમણાં ગાડી નથી રહેતી એ તો ના ઉભું રાખ્યું આમ હાથ કરે પણ એ તો હેડી ગયું. એવું હતું? હા આબુ હોય તો હેડો. અલે આ હુકા મારી નાખ્યું મતમાં એટલે આમાં કંકોળો હાથી થઈ જાય તો એ તો ના હોય વળી કૂતરું તો આવતું છે. અને યુવાને વળી ડોસી કહેતી હોય તો કંકોળો રાખજો તો પછી ના હવે કૂતરું વળી આવતું છે કંકોડું. હાથી અડજો નવરા હોય તો હા કંકોળો નું શેક આપતો ખાવું છે. અલે પેલા જેણાજી ના ખેતર માં વાળી ખરું ને હા એવાને ચોપ્યો હોય છે ઘણો હસી ના હોય. હા જબ્બર જોતા જઈએ જેણાજી ના ખેતર માં. એવું છે તો જોઈ લો છે તો હા એમાં જબ્બર કંકોળો છે. ચાલો તાને રાગરાજી હેડી આ સાયકલ માં સાયકલ તો પેલા ઉભી કર દે પેલા હા આવેલા વાળી આપડે વર્તર લઈ જાઓ. રવાજી હા લાવજો સાયકલ મને આવડા છે બસ. આ થેલી તો પકડજો તમે. એટલે તમે હેઠા પડશો નહીં પડું નહીં. હા લઈ લો લાકડું લઈ લો લાકડું. બરાબર લાકડું લઈ લઈએ બરાબર આવડા કે નહીં આવડતું? તમે જોવા કેવી જાય છે વાળું. હેઠા પડશો બસ આટલા ઉભી કરીએ આપડે આરે રસ્તો છે. ભાઈ સાયકલ નો કોઈ ના થાવ જો કોઈ ચીજ ના થાય. ચાર કેમ નહીં બનતું તા? એ તો આ તો ઊભું કર્યું એટલે. અલ્યા ઊભું કર્યું તો ઉભો ભમણ ને ના પણ એ તો થોડું વર્ક કરાવવી પડશે. એટલે હું વખત નવું જુજે આ ટાયર નો એ તો નવી હે પણ હેડો. થયો છે હવે હેડો આપણે જઈએ મોડું થા. જો તાને હેરજો હેડો હેડો અને આવું છે તારે હરીએ એ તો જોતા જોતા હેડો વેલા. અને આ વેલામાં તો આપણને ખબર નહીં પડે. આ નહીં કંકોળી લે તા શું છે? આ તો દૂધેલી છે હેડો. એટલે આ દૂધે દે ચાલે ઓમ આવો આ ફોનમાં દૂધે તો એ વધી નહીં આવતી. પણ ઓમ તો આવો. એટલે આ દૂધે દે ચાલશે. આ કંકોળી વના જેવી આવે આ. કેવું આવે? આ જો આ રે ને આ પેલા ભોલા કંકોળી કહેવાય. તો વનું શેક કર્યો તો ભૂલા બેની કાઢ્યા તો શું વધુ આવે? હા વનું શેક ના થાય? વાનું તો ના થાય શાક. કેમ? પેલું તો કંકોડું આવું આવે આવી રીતનું આવડું કંકોડું આવે હેડો. હા હેરજે તો કંકોડી મને બતાવજે આપતો. હા બતાવું તમને કંકોડી એ જેણાજી ને ખેતર માં રહ્યો ને હા એ ફાળે સોપુસ વરસાલ એવું છે. અને જબ્બર કંકોડો આવે. આવું છે ને અરે પોન નો પત્તો નહીં આવતો? એ તો ગળો હે. અરે વના ઉપર અમે ભાઈ ફોન બનાવીને ખાતા. ઓહો આ તો ગળો હે યાર ના ખવાય. અરે વના ઉપર જ ભાઈ અમને તો એવો દહીં નાખતો ને ના ખવાય લે. આ તો ગળો હે મોઢું ફૂટી જા હે. લે તાર હું તાર દુકાન વાળા કે આ ફોન નો પત્તો 2 રૂપિયા મળે. એ 2 રૂપિયા તો એ તો પત્તો જુદો આવે. અરે હારે ભેવા હાલ દીધો હોય તો ચાલે. ઓમ હેડો ઓમ. અને આવું બદલ લે જા હા રે આ તો ગીલોડું હે ભાઈ. અરે ચાલે તો ખરું લે. આ એ ખવાય પણ આ તો કબૂતર ખાઈ ગયું હે.
હા જો કઈ આરે લે આવવાનું એ શાક થાય હા હું તો ડોશી કોઈ કાર્ય આ કંકોળો કેવાય ચાલો કે ડોશી કેવું કે કંકોળો જ કેવાય આખો આખો અલ્યા શું થયું કંકોળો તો શું છે લ્યા લ્યો આ રેખો આ ગિલોડું હું વેક છે આ શું છે આવું તો હેડો તારે કંકોળો વેણવા તો ગિલોડી છે આપડે દુકાનમાં લાવું એ કઈ લાવું છે એ તો વાયેલી આવે વાવવામાં આવે વાવું છે હા એમાં ખોટ નાખી દીધું અલે વળી ખોટ તો નોખતા છે એમાં વળી એ દુકાનમાં બેઠા હોય ને હારે કળવો ચમ લાગે છે એ તો બિયારણ ની આવે ગિલોડી અને પછી ચોપ્પામાં અને પછી વેણવામાં આવે એટલે પણ ખોટ કે ઘોળ નખતા હશે 100% મને એવું લાગે છે ના નોખે એટલે હું ના નાખું ઓવે એટલે મેથી ગિલોડી તાર ઈ દુકાનમાં મેથી આવું બોલે ઈયા ગિલોડી જ છે ભાઈ કડવી ના ના મને તો અડવું જ ને કડવી ગિલોડી છે અને ઓનું ચેક કર્યું ના તારે તો હેનું આ ભંઠિયાનું વાંચ્યો પેલો નહીં આજે અલે હેડ ભાઈ પેલા તુરિયો નહીં આ તો પેલા જનોજી હમણાં હસી તો વળી વેણવાની હતી હેડ જન જોવો જઈએ કે તો બગડ્યા છે હરજુ ના જી હરો હેડ ભાઈ વાજ્યું ન કે ના નહીં વાજી તમે થોડા આમ ઉતવાળ આવેલો કહું રહી ગયો પગ રહી ગયેલો છે ભાઈ ના દવા કોણ બતાવો પગ રહી ગયો હોય તો હાથ પકડ અલા ગિલોડી છે કડવી હમણાં લાલ લાલ ગિલોડી આવો રે ના પાછી જઈ છે પાછી ગયું છે એટલે બોઇલિંગ બોર આપવા માંડ્યો ભાઈ હા ના હું લે લે કોમા આવો બોરા બમડ્યો આ રે ખાવું આ હું છે આ એક ગિલોડ ચલે મેઠું ગિલોડ થાય ના ના હોય આ તો મારું ઓછું હમણાં થયું તેવું થાય રહેવા દે ની અરે કરવું જ છે. કંકોડી આવી રે તો હા આ જો એક તો આ રહી અલ્યા આવો આવે આવો કંકોડો જો અલ્યા જણો છે આ તો જણાજી જેવો જ છે આવડો આવો જો ના એવડો ન લેવો ચોક મોટું હશે જ આ તો આવડો તો પાપ લાગે આપણો નહીં યાર બરોબર ભાઈ યાર હશે જ ચોક કંકોડી જ્યાં જેવી જ છો જાણો છે કંકોડી એ આ ઘર તો વધારવા આવી લઈ લીધેલો લાગે છે હો ને આ જણાજીની કંકોડી છે એટલે કે તો જણો નહીં આવતો કે આ એક તો પાકું થઈ ગયું ભાઈ ના પાકું છે એ પણ જણાજી જેવડું છે આ તો એ જેનાજી જેવડું જ છે એટલે હેડો આગળ હેડો આ ખબર પડે કે જણાજી ને વાળી છે કંકોડી એમ હા લ્યો એટલે જણો નહીં આવતો કે આ એ ઉડું એટલે આ તરિયા આ શું કરવાનું આવું જેનાજી જેનાજી જેવડું છે લઈ લો હેડો એટલે પણ જણાજી નાખજો ઠેલીમાં નાખજો હા નાખો ઠેલી જો તા એ તો એક આ તો માં ડોસી બાફીને ખાઈ જા આ તો કઢી નોખવા થાહી એટલે બાફીને ખાઈ જા તો મરતો આ તો ખવડાવી દેજો આ જો આ કંકોડી નો વેલો આ બીજો આવ્યો કયો હા એ કંકોડી કહેવાય એટલે આ તો કંકોડી નથી આ એ કંકોડી પણ હવે બાપડાને બેહી ગઈ આ જુએ હા તમે આ બધો લખલો કર્યા વગર હેડજો પેલા જણાજી ની જાય તો કંકો લઈને થેલી ભરીને આવીએ હેડો ખોલવાનું આવે છે જટ હેડો હેડો મારો જીવડાય ચડી જાય છે ઉપર એટલે હોટું રાખો હોટું ને તો હાફ બાપ હશે તો ડંક મારશે બોલો ડફ દઈને એ તો રાખશે આગળ હોતી એટલે અમને હેડો લપકાઈ જાઓ અમને હેડજો તમે આપણે કંકોળો વેણા કોમના હોય નીરો ભાઈ જેનાજી નું આવી ગયું છે તર કી બાજુ છે જણાજી આ પાડા થઈને જવાય આ રે પાડા થઈ હેડો તા હેડો જણાજી હોય ને પાછું જેનાજી દાલ ખાવા જતા રહ્યા છે ઘેર જગ્યા કંજી નથી ખાવા જતા રહ્યા છે એટલે ઈવન આવતા આવતા જ આપણે વેણી લઈએ છીએ બસ ના જણાજી બધું આપવું પડે એ લઈ લેજો તમે પણ આ તો પાછું પડ્યું આ તો વજન વાળું છે અને આવું છે લે કંકુળ નહીં એટલે આ તો પેલે મનાળી લેડું હોય જેલું એટલે આવું ના હોય મનાળી લેડું એટલે આ એ છે નો બિયારણ છે નો જો ઓય આવડા કોકના ખેતરમાં પડ્યા છીએ તે પાળા પાળા હેડો ને તો ભાજી નાખશે કોક લઈ લકડું કંકોળો કાઢી નાખશે આપડો તો ના ના કંકોળો હું આ તો 2 જણા છીએ આવા તો ઝાપોડી જ નો જ છે ઓયથી જોતા જોતા હેડો આ પાળા કંકોડી હશે પાહી આપણને તો ભાઈ ખબર નહીં પડતી કંકોળી નું આ જેનાજી નું ખેતર આવી ગયું છે આપણે વેલા બધા એક જેવા જ દેખાય છે
તમે કદી લીધો નો જ નથી? કંકોળો ખબર જ નથી કંકોળો વસ્તુ શું છે. હેડો તો આગળ હું બતાવું ચાલવેલા. કે આ બધા વળી કે ચોમાસાનો કંકોળો ખાવાની મજા આવે ને. આ તો 12 માસી એક જ દાખું ફળ આવે. ને આ તાણ શું કીધું કે બધા તો ઉનાળામાં અમે તો ખાઈએ છીએ અમુક તો. ઉનાળામાં ના મળે કે શિયાળામાં ના મળે, 12 મહિના થાય એક વાર તાના હારે ફળ જ ખાવા મળે. એવું મને ને? ગુણ તો જબ્બર આવે. હા હા બજારોમાં એમનેમ બબેન તતણ હા, રહી જા. ભાઈ આજો હા આજી કહું. અને હા આ જડે તો કંકોળો ખરો. ને? હા હા આ આજી. મોટો ને મોટો છે ને? હોભળ્યું જાનોજી આઈ જા જટ કરજો ભાઈ. હા આ જો આ મોટો મોટો લે થેલી ઓલે. લે, લે, લે. પેલો લાવો થેલી લ્યો આ કંકોડો લાવો. લાવો. લાવ કંકોડો. નખો હા, જતી. પેલા રે જવું તો પડે છે જ. જાય વગર તો છૂટકો જ નહીં ખેતરમાં. ઓ બધું ખેતરમાં ચેમ થયું છે બધું. ધારજો આગળ ખેતરમાં જવું પડશે મારે. અને જો લે ઊંઘવા દે કોક આવે છે લોહીન વાળો. આપણો જવા દે તો ઓટો મારવા. ખેતરમાં ઓટો મારે છે બે મારે લંબેલા બધા પર તેલ લેવાય તો ખેતરમાં આ ઝાર ને બાર ને બધું મારે ભૂરું થઈ ગયું ને ભાઈ. અત્યારે આ ખાતર વાળા છે તે ખાતર લેવા થાય એટલે વહા બોટલો આલી. હવે ખાતર લાવવા વાળો શું લાવે? ખાતર એ અત્યારે તો મૂકું થઈ ગયું છે ને મારી ઝારે બધી ભૂરી થઈ જાય છે ને. હવે ખાતર ને બાતર નોખવું હતું હવે. ઝાડ તો મારી બેટી સારી છે પણ ખાતર વગર બગડા છે બધી. ખાતર વગર તો મારે કોઈ ન બધું મારા ફુવારા બધું તો ઓલ થઈ ગયું છે ખેતરમાં તો ઘણા દાડે હું તો આવ્યા છે. મને તો આ ફુવારા બધા ફરી જાય એવું લાગે છે. ચડો આગળ પેલા ખેતરમાં જતા આવું. ખેતરનો ઓટો મારતા આવું ને કંકોળો થોડો હિતે લેતા આવું. કંકોળોનું શાક કરવું છે મારા તે વાળી જોતો જાઉં. કંકોળો જોતો જાઉં. આમ મારો બેટો કંકોળું એટલે ચોમાનું કંકોળું થાય ને એટલે તો ઓર મજા આવી જાય. અને મારું બેટુંનું શાક બને એટલે તો એક નંબર શાક બને હા કંકોળોનું. અને ચોમાવું આવે ને એક જ તો વસ્તી તૂટી પડે હા. શાક કરવા પડે તો વાળ્યો તોડી નાખે છે. અને વસ્તી કોટા જોતી ને હા. કોટા શું જોવા કોટા મારા કોટા ભાગતા ને આ કંકોળો બોલે તો એટલું શાક મેળતા ચોમાનું તો. કંકોળોનું શાક એટલે બાકી એક નંબરનું શાક થાય કંકોળોનું. આ મારું બેડ તેલ ને બેલ નોસ્યું હોય ને ભાઈ આ બધા શાક બનાવે કોરું. અરે માં કરાડ જેવું બોલે ભાઈ કંકોળોનું શાક. અત્યારે વસ્તી મારે બેડી ચોમાની બધી વાળે દેખાય મને તો. એક કઈ કંકોળું દેખાતું ના. હું તો ઘણા હોય છે પણ આ વસ્તી શું છોડે કંકોળો એટલે બાકી મારે ચોમાવું હોય ને મનમાં મજા આવી જાય મને તો. વરસાદનું મને તો મજા આવી જાય. એ કંકોળોનું શાક ખાવાનું હોય એટલું મીઠું બનતું હોય ને કંકોળો મજા આવી જાય હો કંકોળોનું. એટલે મારા ઓળખા પેલા ચિયા હિલ્યા કંકોળો વાળા. અમે તો પેલા ચોપી થાચા છીએ ના તો કંકોળો તો અરે જ નહીં રાખતા હોય કદાચ. મારા જવું પડશે. આ મારા બેટા બે કંકોળીઓ જવા દે ભાઈ. હા કંકોળો મારા બેટા રાખતા ને હા. ઓ ના તો વેલા હું તો ચોપી થાચ્યો છો મારા કંકોળો ભાઈ. અને આ મારા બેટા અરે જ કંકોળોનો શાલ છોડતા ન કહેતા. ક્યાં હિલાવા દેખાતા ના બરોબર. હેઠ કને જવા દે મને તાણે ખબર પડશે કંકોળોનું. કંકોળો મારા બેટા આયા જ હું તો જાણું વાળી જોવો પછી કંકોળ મને હાથમાં આવે લ્યા. કંકોળ તો હાથમાં આવે જ ને. અરે બે કંકોળો લઈ જવાય હવે કંકોળો હા મારા બેટા. અરે કોણ હિલે મારા બેટા કોઈ ખબર નથી પડતી કંકોળોનું. મને જવા દેજે કંકોળો બંકોળો હતો અમે વેલા તો ચોમાના એટલા અરે તો જબ્બર કંકોળો વેણતા હું મારે જબ્બર આવડતો જો કે કંકોળો વેણતા. મારા બેટા ચાલ વખા પડીને જબ્બર વેણી. ઓહો તારી મારા જબ્બર કંકોળો વેણી બેઠા. ઓહો કંકોળો જબ્બર વેણી અરે મને જોવા દેજે આગો તે યાર વેણી કંકોળો લે અરે.
મારા બેટા ક્યાં હાલ્યા ક્યાં છો કંકોળો વેણીએ છીએ કાકા વેણવા જો કે વાળી ચોપ્પા હતા તમે ટોપ્યા છે ના તો તમે આયા છો આ બધા વેલા છાપ કરીને હા તમે તો અને ડોહા પેલા વેણતા આવ્યા છે વારે હોય જ વેલા અચ્છા તમે ટોપા આવ્યા છો તારે એટલે તમે કેટલા વેણ્યા છે કંકોળો કંકોળો ના ઠેલું કર્યું સારું કરી વેણ્યા મારો કોમ આવી જાય આ નેને નો હા હવે બૂંદ પડી જશે ઓવા અરે ઓય પણ તમારી કંકોડી થી નહે લીધા હતા તમારે ત્યાં નેને નો હા જો આ બેઠો જોયો હા એટલા વાયકન કંકોળો કોઈ હેરું જેરું હોય હા અને તમને કઈડી જાય તો નોમ કુનું આવે ના હવે કઈ તું કે ડોશી કંકોળો ખાવા છે આ જો ઓવા. આ તો નેને નો હી તમારે તો કંકોડો આ જો દેખો હી કંકોળા નું આલુ ભારો ઓય જો અલે હું છે અલે અલે अरे बचा ले अरे देखिए कौन कौन है अम्मी अरे बचा ले અલે રવા તું જોજે કંકોળો ઈ બજાર દોડા કંકોળો તમારે આલુ કંકોળો ના જણા કંકોળો હું કરવા છે તારે ગળવાહી ભરો કંકોળો ગળવાહી કંકોળો જી ગંડો આ લંગડો રે લંગડો આ દોડી કા તમે બીજા બાજી નો કોઈ કંકોળો લેવા નીકળી પડ્યા હી અત્યારે હેરું જાજરું ખાઈ જાય તો કંકોળો તમારા ભાવ અબ્બા હતા અલે નેના શેકડા હોન કંકોળો આ નેનો જ છે તમારા શેઠા તો. અલ્યા કંકોળો તમે એનો હતા તમારા શેઠા તો નેનો કંકોળો નેનો હા રોટિયા જ લઈને આવેલા કંકોળો લેવા અલે નેના શેકડા હોન એકર એવું કંકોળો નેનો આવડા કંકોળો હતો તમારો આવડો આ રહ્યો કંકોળો હતો અરે કાળુજી આ રોટિયા જ લઈને આવેલા કંકોળો લેવા અરે મારે પીલા બાળી ગયા બધા અલે, હું જેનાજી આવડા કંકોળો હતો અને અમે તો બીજાથી લાવ્યા છે કંકોળો તમે બાબા હતા તો અમે કંકોળો તો કંકોળો બીજાથી લાવ્યા છે તમે પાછા અલે બાપા, આ તો કંકોળો. લાવજો, કંકોળો લાવજો. અલે હું છે કંકોળો લાવજો અરે. પાડો જણા આવું છે પાડો લાવો પેલા કંકોળો લાવો કંકોળો લે, ના મળે. અમારે ડોશી હું ખાય અમારી ડોશી હું ખાય લેવા લેવા આહી અમારી ડોશી અને હું ખાય. કંકોળો લેવા આહી અમારી ડોશી હું ખાય મને ભગવાન છો ને અમારી ડોશી હું કંકોળો ખાય લેવા આહી. ભગવાન છો અમારી મને ડોશી હું ખાય अब देख तू अब तू गया बेटा अब तू गया देख तेरी औकात मैं दिखाता हूँ तुझे देख क्योंकि मैं बहुत दिनों से बहुत दिनों से खेल बंद करने के चक्कर में था કંકોળો લેવા અરે જેનાજી હવે છોડ દો હવે નહીં આવીએ જો અરે, મારો શેઠા ના આવતા હવે નહીં આવીએ તમારું શેતાનનો તમારો કંકોળો ઈ રાખજો કંકોળો મુઈ વાળા તમે હેડા હો રોટિયા ના બે જણા હવે નહીં આવીએ ઓલી. તમે તમે અલે મુઈ ચોપે હે આ તો ચોમાહાનો કંકોળો ઉગી તો અમાર તો કોઈ થાતું ઓહો. ના તારે તો ચોમાહાનું છે આ તો 12 તમે મહિને વાજી હેડવાનું કરો કામ આ એક વર્ષે એક ફળ જ આવે છે આવા તો ફળ હોવે લા હું તો કીધું ડોશી બોલે કંકોળો લેતા હું લેતા હું અલે આ અરે તારી- મારે બેટા કાળુજી ને ના હવે તારી ડોશી ખાય તાર જોડે તારી ડોશી ખાધું હું છે એમાં અરે પણ હવે હેડો લડાઈ કરે આગળ હેડો જો જાડો હેડો કાકો તું ખાઈ જા કાકો એકા કંકુલ રાખો ને વેલા આવો મારા હેતાના શેઠા વેલાનું એ શેક કરી ટોટિયા પાઈ નો મારાજી. ટોટિયો વાનો વેલાનું એ શેક કરી નો વાત પણ તારા ટોટિયા પાઈ નાખું કાળુજી નો. કાળુજી કોદાળી લઈને આખા મૂળમાંથી કાઢી ના નાખો ના વેલા જે પેલા જ કાઢી નાખો ભાઈ મૂળ આવે ને મૂળ તો તમે તમને બેને કાઢી નાખો હા કોઈ મૂળો મોય કાઢી નાખો હવે જો મારા શેતાના શેઠા ને તો બેના ચોખડા બાજુ નાઈ દઈ કંકોળી ઊભી છે તો કંકોડું કે કંકોડીની વેલું એ નહીં રાખું ઓવા હોવે. હેડવાનું કરો હેડવાનું કરો આવો છો ને મને તું જોજે કાં તો મૂળા કરીને શેક કરી નો હા મૂળા કરું તો તમારે ના થાય તો મને કહેજો આઈ જા કંકોળો લેવા નીકળી પડ્યા અહીં ગણે હોને ના પડ્યો હેડ 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 કંકોળો લેવા નીકળી પડ્યા અહીં જા પેલી બાજુ જા માં દેખો બે કંકોળિયો જેવા કંકોળી વેણી કરતા થઈ આ બે મને તો ઓલા કંકોળિયા જેવા હેડવાનું કરો હવે હવે શેતામાં ઓ મારા હેતાના હેતા પગ ના મૂકતા ફરી વળશે ધત્તારો બીજો આવશે વેણી જા હા અરે એને હું જોઈ લઈ વેલાય કાપી જા હા વેલાય
હું તો વળી કીધું વળી કંકોળો કોણ વેણ જાય મારા બધા બે કંકોળ્યા ને હેરે વેણ જોઈ પેલા ને પેલા બધું સાફ કરીને કંકોળો બંકોળો મારો તો વાળે સાફ જ નહીં કીધું થોડો ઢોબલો કંકોળો લેતા આવો તો શું લેતા આવું આ કંકોળિયા મારા બેટા આવી દે બસ વાળ જ ખોતરી વાળ જ જની માં એની બસ ફેરવાની વાત આ કંકોળો ને બંકોળો બધું સાફ લઈ જા પરું જો હોય મારો શેઠ હોય રમણ ભમણ કરી નાખ્યો બધા વેલા સાફ તોડી નાખ્યા અને ડોહી કે કંકોળો લેતા આવજો હું મકાયો કંકોળો લાવો કે કંકોળો તો મારા બેટા કંકોળિયા રે બધા સાફ તો કંકોળો તો વેણી જાય ને કંકોળો ને બંકોળો લાવવાનું કી અત્યારે તો વાળે હો માણસો હોય હું કંકોળો લાવીએ તો કંકોળો બંકોળો સાફ કરી નાખ્યું વેલા મારા બેટા ખાઈ ગયા રે આ કંકોળો બંકોળો મારા બેટાનું આ વેલા તો નહીં તોડી ના આવે કે માથા પૈસા મારા બેટા સાફ કરી નાખ્યું હવે ડોસી પૂછી કંકોળો લાયા હું કંકોળો મારા કંકોળે આવ્યા તારે મારા તો કંકોળાના વેલાય લઈ ગયા પરા આના બધા નવરા થઈને ઘેર હેડ્યા હવે નવરા થયા પરા મારા હેતામાં તો વહેલા તો ઓટો